નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ખાસ અવકાશી ઘટનાની વાત કરીએ. તારીખ છે 3 માર્ચ 2026. આ દિવસે ભારતમાં એક પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે. હવે આ ફક્ત આકાશમાં થતી એક ઘટના નથી, પણ એની સાથે આપણી ઘણી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ પણ જોડાયેલી છે. તો ચાલો આ ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી દરેક અગત્યની બાબતને આપણે એકદમ સરળતાથી સમજીએ. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ગ્રહણ આટલું ખાસ કેમ છે. પછી આપણે સૂતકકાળ વિશે જાણીશું કે એ ખરેખર છે શું. ગ્રહણના જે ચોક્કસ સમય છે એની પર વાત કરીશું. અને હા, એ પણ જોઈશું કે આ સમય દરમિયાન શું કરવું અને શું ટાળવું. અને છેલ્લે કેટલાક આધ્યાત્મિક ઉપાયો પર પણ નજર કરીશું. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આ ચંદ્રગ્રહણ આટલું બધું મહત્વનું કેમ છે? તો જવાબ બહુ જ સીધો છે. કારણ કે તે ભારતમાં સ્પષ્ટપણે દેખાવાનું છે. અને જ્યોતિષશાસ્ત્રમાં એવું મનાય છે કે જ્યારે પણ કોઈ ગ્રહણ જે તે જગ્યાએ દેખાય છે ત્યારે જ એનું ધાર્મિક મહત્વ વધી જાય છે અને એની સાથે જોડાયેલા નિયમો પણ ત્યાં લાગુ પડે છે. તો તારીખ બરાબર નોંધી લેજો. 3 માર્ચ 2026. આ એ દિવસ છે જ્યારે ભારતના મોટાભાગના વિસ્તારોમાંથી આ ગ્રહણ જોઈ શકાશે. અને બસ આ જ કારણથી સૂતકકાળના નિયમોનું પાલન કરવું જરૂરી બની જાય છે. એક વાત યાદ રાખવા જેવી છે કે જે દેશોમાં આ ગ્રહણ દેખાવાનું નથી ત્યાં આ નિયમો લાગુ નથી પડતા. ચાલો હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. આપણે ગ્રહણ વખતે વારંવાર સૂતકકાળ શબ્દ સાંભળીએ છીએ. તો આખરે આ સૂતકકાળ છે શું અને એનું આટલું બધું મહત્વ કેમ છે? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો સૂતકકાળ એ ગ્રહણ શરૂ થવા પહેલાંનો એક એવો સમય છે જેને અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે એવું કહેવાય છે કે આ સમય દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી જાય છે અને એટલે જ થોડી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. અને આનો નિયમ પણ એકદમ સ્પષ્ટ છે. ચંદ્રગ્રહણ હોય ત્યારે સૂતકકાળ બરાબર 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે અને જેવી ગ્રહણની સમાપ્તિ થાય એની સાથે જ સૂતકકાળ પણ પૂરો થઈ જાય છે. એટલે આ આખા સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવી જરૂરી છે. સારું, તો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. સમય કયો? નિયમ ક્યારે પાળવાનો છે એ જાણવા માટે આ સમય નોંધી લેવો ખૂબ જ જરૂરી છે, જેથી બધી જ તૈયારીઓ આપણે યોગ્ય સમયે કરી શકીએ. ચાલો આ આખું ટાઈમટેબલ બરાબર સમજી લઈએ. સવારે 9:39 સૂતકકાળ શરૂ થઈ જશે, એટલે કે ત્યારથી જ નિયમોનું પાલન શરૂ કરી દેવાનું. ખરું ગ્રહણ તો બપોરે 3:21 શરૂ થશે. જો કે બાળકો, વૃદ્ધો અને જે લોકો બીમાર છે એમના માટે થોડી છૂટછાટ છે. એમના માટે સૂતક બપોરે 3:28 શરૂ થશે અને પછી સાંજે 6:46 ગ્રહણ અને સૂતક બંને એક સાથે પૂરા થશે, જે પછી આપણી દિનચર્યા ફરીથી સામાન્ય થઈ જશે. ઓકે, સમય તો આપણને ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે આ સમયગાળા દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. આ એક એવી માર્ગદર્શિકા છે જે આપણને સૂતકકાળને સુરક્ષિત રીતે પસાર કરવામાં મદદ કરશે. અને આ સવાલ ખરેખર બહુ જ મહત્વનો છે, કારણ કે આ નિયમો પાછળનો હેતુ કોઈને ડરાવવાનો નથી, પણ ગ્રહણની જે સંભવિત નકારાત્મક અસરો માનવામાં આવે છે તેનાથી બચવાનો છે. ચાલો આ નિયમોને એક પછી એક જોઈએ. પહેલું, કોઈપણ પ્રકારના પૂજાપાઠ કે ધાર્મિક વિધિઓથી દૂર રહેવું. આ જ કારણે મંદિરોના દરવાજા પણ બંધ કરી દેવામાં આવે છે. બીજું, ભોજન રાંધવાનું અને ખાવાનું પણ ટાળવું. કોઈપણ નવું કે શુભ કામ જેમ કે લગ્ન કે સગાઈ એની શરૂઆત ન કરવી. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓને ઘરની અંદર જ રહેવાની સલાહ અપાય છે, જેથી ગ્રહણની કોઈ ખરાબ અસર ગર્ભ પર ન પડે. અને છેલ્લે, તુલસીના પવિત્ર છોડને પણ આ સમય દરમિયાન સ્પર્શ ન કરવો જોઈએ. શું નથી કરવાનું એ તો આપણે જાણી લીધું, પણ હવે એ જોઈએ કે આ સમયનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય. કારણ કે આ સમય ફક્ત પ્રતિબંધોનો નથી, પણ આધ્યાત્મિક રીતે આગળ વધવા માટેની એક મોટી તક પણ છે. ખરેખર આ એક વિચારવા જેવી વાત છે. સૂતકકાળથી ડરવાને બદલે આપણે તેને આત્મમંથન અને ઈશ્વર સાથે વધારે ઊંડાણથી જોડાવાની એક અનોખી તક તરીકે જોઈ શકીએ છીએ. તો આ સમયમાં શું કરી શકાય? આપણે મનમાં આપણા ઈષ્ટદેવના મંત્રોનો જાપ કરી શકીએ છીએ. માનસિક શાંતિ માટે ધ્યાન કરવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અને હા, એક બહુ જ પ્રચલિત અને વ્યવહારુ ઉપાય જે લગભગ બધા ઘરોમાં થાય છે. સૂતક શરૂ થાય એ પહેલાં જે પણ રાંધેલું ભોજન કે દૂધ, દહીં જેવી વસ્તુઓ હોય એમાં તુલસીના પાન નાખી દેવા. એવું મનાય છે કે આમ કરવાથી એ વસ્તુઓ અશુદ્ધ થતી નથી. ચાલો, ગ્રહણ પૂરું થઈ ગયું અને સૂતક પણ સમાપ્ત થઈ ગયું. હવે શું?
તો એ પછી પણ 2 મુખ્ય કાર્યો કરવાના હોય છે. પહેલું, તરત જ સ્નાન કરીને શરીરની શુદ્ધિ કરવી અને બીજું, પોતાની શક્તિ અને શ્રદ્ધા મુજબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું. આ બંને કાર્યો ગ્રહણની નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદ કરે છે, એવું માનવામાં આવે છે. તો આ આખી ચર્ચાનો સાર બસ એટલો જ છે કે ગ્રહણની ઘટનાને ભય કે અંધવિશ્વાસથી નહીં, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાની નજરથી જોવી જોઈએ. આ તો બ્રહ્માંડની શક્તિઓ સાથે આધ્યાત્મિક રીતે જોડાવાનો એક અનોખો અને અમૂલ્ય અવસર છે.